તો દાહોદના ફતેપુરામાં ડમ્પિંગ યાર્ડને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મુખ્ય માર્ગ પર આવેલા ડમ્પિંગ યાર્ડમાં કચરાના ઢગલા વધતા જતા હોવાના કારણે દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે સ્થાનિકો, વિદ્યાર્થીઓની રાહદારીઓ પરેશાન બન્યા છે। અગાઉ પણ તંત્રની રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા હવે ડમ્પિંગ યાર્ડ અન્ય સ્થળે ખસેડવાની માંગ ઉગ્ર બની છે। ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા છતાં પણ આનો હજી સુધી કોઈ યોગ્ય નિકાલ આવતો નથી। આ ગંદકી હમણાં આજની પોઝિશનમાં એટલી બધી વધી ગઈ છે કે ઉપરથી ડમ્પ યાર્ડનું બધી ગંદકી રોડ પર આવી ગઈ છે અને ભૂંડ ને ગમે તેવા જાનવર ગમે તેવા મરેલા પડેલા છે એની અસહ્ય દુર્ગંધ ફેલાવે છે। આ રોડ પર સાર્વજનિક રોડ છે અને અહીંયા કોર્ટ કચેરી આવેલી છે, વકીલોની અવર જવર રહે છે, જીબી ઓફિસ આવેલી છે, પછી સ્કૂલ આવેલી છે। સ્કૂલ માટે છોકરાઓની બહુ અવર જવર રહે છે। વેપારી લાઈનોના અમુક ગોડાઉનો આવેલા છે, વેપારીઓને બી આવવા જવામાં બહુ તકલીફ પડે છે। તો આ ગંદકી જેમ મળે એમ જલ્દીથી દૂર થાય અને ડમ્પ યાર્ડ જલ્દીથી અહીંથી હટીને બીજી કોઈ જગ્યાએ એડજસ્ટ કરવાની તજવીજ હાથ ધરાય એવી અમારી માંગ છે।